તો ભાઈ નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, અત્યારે સૌથી મોટા સમાચાર છે એ સામે આવ્યા છે મિત્રો। અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર મિત્રો અત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો છે। શું છે મિત્રો સમગ્ર મામલો આપણે આગળ વિડીયોમાં થોડીક ચર્ચા કરીશું, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં મિત્રો આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં મિત્રો અત્યારે હોબાળો મચી ગયો છે। જેમાં મિત્રો વિસાવદરના જીવાપાડામાં એક સભા હતી તે યોજાઈ હતી, અને જ્યાં મિત્રો વિસાવદર નગરસેવક કમલેશ રીબડિયાનો પુત્ર અને અક્ષય અને અન્ય મિત્રો નગરસેવક રમેશ મેતરના ભાઈ નાસિર નામના ઈસરે મિત્રો પથ્થરમારાનો જે પ્રયાસ હતો તે કર્યો હતો, અને આવા આક્ષેપ છે મિત્રો અત્યારે આમ આદમી પાર્ટીના જે ગોપાલભાઈ ઇટાલિયાએ નાખ્યા છે। ગઈકાલે મિત્રો વિસાવદરના જીવાપાડામાં ગોપાલભાઈ ઇટાલિયાની એક સભા હતી તે યોજાઈ હતી, ને સભાની અંદર મિત્રો પથ્થરમારાનો જે બનાવ હતો તે સામે આવ્યો છે, જેના કારણે મિત્રો ગઈકાલે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર પોલીસ સ્ટેશનમાં પણ ગયા હતા। જોકે મિત્રો ત્યાં પણ ઘણા બધા લોકો દ્વારા ત્યાં પણ મિત્રો જે બોલાચાલીનો જે માહોલ હતો તે સર્જાયો હતો, અને અત્યારે મિત્રો આગામીના સમયમાં જે વિસાવદરમાં મિત્રો 19 તારીખના રોજે જે ચૂંટણી યોજાવાની છે, જેના કારણે મિત્રો અત્યારે વિસાવદરની આ ચૂંટણી છે તે ગડમાયું હોય તેમ લાગી રહ્યું છે। અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો આમ આદમી પાર્ટીને જીતાડવા માટે તે પણ મિત્રો અત્યારે ઘણા બધા પ્રયાસો છે, ઘણા બધા પ્રચારો છે તે કરી રહ્યા છે। તો હવે મિત્રો તમારું આ વાત વિશે શું કહેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો। તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ। વિડીયો તમને ગમે હોય તો લાઈક કરી નાખજો, આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો। તો મળીએ નવા વિડીયોમાં।